નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાંગણમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજરોજ 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજના ઠક્કરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. सलामे आग दो। एक साथ वंदे मातरम गीत शुरू करेंगे. शुरू कर. वंदे मातरम, वंदे मातरम, सुफलां मलयज शीतलां. मातरम वंदे मातरम, पुलकितयामिनीं फुल्लकुसुमित द्रुमद मधुरभाषिणीं सुखदां वरदां मातरं मातरं. बोलो भारत माता की वंदे मातरम. आज रोज 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ. આજે 15મી ઓગસ્ટના નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધ્વજવંદન લહેરાવવામાં માનનીય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી ડૉક્ટર વિપુલભાઈ ભરતિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો સૌ સ્ટાફ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો શિક્ષકગણ, સૌ વાલીઓ, સીઆરસી યુઆરસી અને આવતીકાલનું જે ભવિષ્ય એવા મારા સૌ વાલા બાળકો, આજે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આપ સૌને હું શુભેચ્છાઓ પાઠવું છું. જ્યારે આજે 80મો સ્વાતંત્ર્ય દિવસ છે, ત્યારે આ દેશને આઝાદ થવા માટે કઈક લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. એવા સૌ શૂરવીરોને હું કોટી કોટી વંદન કરું છું. આપણા ભારત દેશને આઝાદ કરાવવા માટે કઈક લોકોએ, કોઈક માતાએ પોતાના બાળકને ગુમાવ્યું હતું, કોઈક બહેને પોતાના પતિને ગુમાવ્યો હતો. ક્યાંક ને ક્યાંક આપણા ભારત દેશને આઝાદ કરાવવા માટે કઈક લોકોને લોહીની નદીઓ વહેવડાવી પડી હતી. ત્યારે આપણો ભારત દેશ આઝાદ થયો અને આ ભારત દેશનો આઝાદી પછીનું 80મો સ્વાતંત્ર્ય દિવસ છે. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આપ સૌએ સાથે મળીને જે આ ધ્વજવંદન કર્યું છે, ધ્વજવંદન આજે આપણે ફરકાવ્યું, ધ્વજ ફરકાવ્યો, પણ એની સાથે સાથે આપણા જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી છે, તેમનું એક 2047નું વિકસિત ભારતનું એક સ્વપ્ન છે. તો આપણે સૌ સાથે મળીને એ વિકસિત ભારતમાં આપણે સૌ સાથે જોડાઈએ. આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્તરોત્તર સંખ્યામાં ખૂબ સારો વધારો થઈ રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હમણાં 121 શાળાઓ હતી, પણ થોડાક સમય પહેલાં આપણને 5 માધ્યમિક અંગ્રેજી માધ્યમની પણ શાળાઓ મળી. 126 શાળાઓ છે.